નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આજે આપણે છીએ આ સુરેન્દ્રનગરની અંદર અને તમને જાણકારી આપી દઉં કે આ સુરેન્દ્રનગરથી આપણે જવાનું છે તરણેતર મિત્રો। તો બન્યા રહેજો, ખાસ બતાવું છું તમને તરણેતરનો મેળો બતાવું, બન્યા રહેજો। તો જો મિત્રો, આવું કંઈક સુરેન્દ્રનગરનું આ બસ સ્ટેશન છે, એસટી સ્ટેન્ડ। જો સામે લખેલું છે સુરેન્દ્રનગર બસ સ્ટેશન અને અહીંયાથી મિત્રો તમને તરણેતર જવા માટે બસો મળી રહે છે। જો આ બધી બસો પડી છે એસટી સૌરાષ્ટ્ર। તો જો મિત્રો, આ સુરેન્દ્રનગરથી એસટીની અંદર જવાનો ફાયદો એ છે કે છેક તમને અંદર સુધી તરણેતરના મેળા સુધી આ એસટી બસ લઈ જાય છે। તો ખાસ તમને રેકમેન્ડ કરીશ કે આપ એસટી બસ દ્વારા જજો, કારણ કે નહીં તમારું પાર્કિંગ જે છે વાહનનું છેક બહાર કરાવે છે તરણેતરના મેળાની અંદર, તમારે આ ચાલીને જવું પડશે। એના બદલે તમે જો આ એસટીની અંદર જશો તો છેક મેળાની અંદર સુધી આ એસટી જશે। જો મિત્રો, આપણે બસમાં બેસી ગયા છીએ, ધ્રુવ, અમિતા ને હું ત્રણે। જો આવી કંઈક બસ છે ને આમાં બેસી ગયા, ટિકિટ લઈ લીધી આપણે, જઈએ। તો જો મિત્રો, આ પાંચાળ ભૂમિમાં તમારું સ્વાગત છે અને આપણે પહોંચી ગયા છીએ આ તરણેતરના મેળે મિત્રો। જો આ રીતનો આખો તરણેતરનો મેળો છે અને જઈએ છીએ આપણે આગળ, બતાવું તમને આગળ જઈને। તો જો મિત્રો, આ બાજુથી આપણે ત્રિનેત્રેશ્વરના મંદિરે જઈ શકીએ છીએ ને તમને બતાવી દઉં આ મેળાનું। આ ત્રિનેત્રેશ્વર જો તમને સામે લખેલું છે, શાંતિથી લાઈનમાં દર્શન કરવા માટે। જો તો જો મિત્રો, આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા મેળાનું, અને આ એનો કુંડ છે આ બાજુ જો, અને આ રીતનું છે આ એનું લોકેશન જો। અને ધજા સરસ મજાની ફરકી રહી છે, 52 ગજની ધજા જો, આવું બધું છે કંઈક। તો જો મિત્રો, આ એ જ મંદિર છે કે જ્યાં અર્જુને માછલીનો વધ કરેલો છે મિત્રો। આ ત્રિનેત્રેશ્વર ભગવાનનું મંદિર છે અહીંયા, શંકર ભગવાનનું, અને આ એનો કુંડ છે મિત્રો, પવિત્ર કુંડ છે। અહીંયા સ્નાન કરવાનું પણ બહુ જ મહત્વ છે અને અસ્થિ વિસર્જન પણ અહીંયા થતું હોય છે। તો જો આ રીતનું છે આખું, અને આ મંદિર તમને નજીકથી બતાવી દઉં। જો આ રીતનું અત્યારનો કંઈક માહોલ છે આ મેળાની અંદર, આ ત્રિનેત્રેશ્વર। અને તમને બતાવી દઉં એ જગ્યા કે જ્યાં માછલીનો વધ થયેલો છે। જો અહીંયા જે તમને તુલસી માતાનું આ જોવા મળે છે, આ જગ્યાએ એ અર્જુને માછલીનો વધ કરેલો છે એવું માનવામાં આવે છે। આ એ જગ્યા છે મિત્રો, અને આખું આ મંદિર છે જો મિત્રો, આ જગ્યા કે જ્યાં માછલીની આંખને વીંધી હતી મિત્રો આ, અને બીજા બધાને માછલી દેખાતી, અર્જુનને ખાલી એની એ આંખ દેખાણી અને એનો વધ કર્યો મિત્રો। એ આ જગ્યા આપણને જોવા મળે છે, દ્રૌપદી સ્વયંવરની આ જગ્યા, પાંચાલ ભૂમિની આ જગ્યા ગણવામાં આવે છે। તો બન્યા રહેજો, આગળ બતાવું છું। તો જો મિત્રો, અહીંયા કેટલીક સૂચના લખેલી છે, તમને જાણકારી આપી દઉં કે કુંડની ઊંડાઈ આશરે 15 ફૂટ જેટલી છે, એટલે અને કુંડમાં ઊંચેથી ભૂચકા મારવાની સખ્ત મનાઈ છે જો, એટલે ખાસ એટલું અહીંયા ધ્યાન રાખજો આપ જ્યારે આવો છો ત્યારે। બાકી આજ પહેલો દિવસ છે મેળાનો જો, અને પબ્લિક આ રીતનું જોવા મળે છે। જય મહાદેવ એક વખત કોમેન્ટની અંદર લખી દેજો, જય ત્રિનેત્રેશ્વર મહાદેવ। અને આ બાજુ મિત્રો પુરુષોની લાઈન છે ને, પેલી બાજુ સ્ત્રીઓની લાઈન છે, જે કાપડ છે ત્યાંથી આગળ, અને આ બાજુથી સ્ત્રીઓને આવવાનું છે અને સામેથી પુરુષોને આવવાનું છે, બંનેનું અલગ અલગ છે। તો આપ જ્યારે અહીંયા આવો ત્યારે એ રીતના બધું ધ્યાન રાખજો। અને આ રીતનો આખો કુંડ છે, 15 ફૂટની ઊંડાઈ છે, મેં તમને અગાઉ કીધું એમ। તો એ રીતના છે મિત્રો। બાકી જઈએ આપણે હવે મેળાની અંદર અને બતાવું તમને ત્યાંનો માહોલ, બન્યા રહેજો। તો જો મિત્રો, આ રીતનો મેળો છે આ પાંચાળ ભૂમિનો, અને સામે ચકડોળ હવે દેખાઈ રહ્યા છે આપણને જો, અને રમકડાની બધી વસ્તુ અહીંથી શરૂ થઈ ગઈ છે, અને જો ચકડોળ ફરી રહ્યા છે સામે, અને જો આ
તાલુકા વિકાસ અધિકારી મૂડીની ગાડી પણ આવી જાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત. જો આ રીતનું છે આખું.
તો જો મિત્રો પાછું તમારે સુરેન્દ્રનગર જવા માટે અહીંયા તમને બસ મળી રહેશે. જો અહીંયા બસ પડી છે અને ત્યાંથી તમે સુરેન્દ્રનગર જઈ શકો છો. તો આ એસટીનું આવું કંઈક બસ સ્ટેન્ડ છે અહીંયા જવા માટે પાછું. તો અહીંથી તમે જઈ શકો છો. તો મિત્રો જો આ આપણો તરણેતરનો મેળો હતો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર થાન બાજુની અંદર આવેલું છે, ત્યાં ભરાય છે. મેં તમને આ તરણેતરનો મેળો બતાવ્યો. જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો.